રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના નહીં આમતા બપોર થઈ ગયા કહેવાય. 11:30 વાગ્યા. હાઈ જે પાણી વાળવા ગયા હતા તે 12:30 વાગે આવ્યા, એટલે દીનું કામ કાઢી આવ્યા હતા. હાઈ છે એટલે બહુ ઉતાવળ જેવું હતું નહીં એટલે મોડો 10:30 વાગે હું ઉઠ્યો ને હીરા આવીને ચા પાણી પી લીધા. હવે પાછું વળી જવું છે વાડી. અમારે સવારમાં ઉઠીને વાડી જવાનું હોય જ. થોડુંક પાવાનું રહી ગયું છે, એ પાવા જવું હે. જોકે ઉતાવળ જેવું હતું નહીં, હા જે આખી હતા એટલે વાવું ભરાતી હતી એટલે હવે ભરાઈ ગયો હે. પાછા વારી ઉલારા કાઢવા જવું છે. અટાણે મારે એકને જ જવું હે. હાઈ 2 જણા ગયા હતા, 3 મોટરું હાંકતા હતા. ઓલી નવા પડાનું પાણી આમાં પડતું હતું ને એ પછી ડાયરેક્ટ હાલતું હતું. ઓલે વાવનું માં ડાયરેક્ટ હાલતું હતું એટલે થોડુંક પાવાનું રહી ગયું ને એ પાવા જવું છે. હમણાં છે ને 2-3 દીથી હવામાન બહુ જ ખરાબ હતું. એમાં ઉલેથી તા થોડાક છાંટા આવ્યા. મેં જેવું હતું કાલવારી વાદળા હતા પણ હવામાન ચોખ્ખું હતું, બહુ કંઈ આમ બેની બીક નહોતી. જેવું ખરાબ હતું ને એવું આજ પાછું થયું હતું. હા, ટૂંકમાં હિયારો પાછો આવ્યો. આજે એકદમ ભૂર અને કોરો હવામાન છે, કોરો રોયાળ અને રવા તો આમ તો તમને ખબર પડતી હશે, પવનનો અવાજ ફૂલ આવે એવો રોયાળ છે. પાવામાં છે ને એમાં એક એટલી વાગડી બાકી છે. બાકી અહીંથી આમનામાં કાલ આવ્યા હતા ને અહીં છે એમાં ભૂકાથી લીધું હતું. અહીંયા થોડીક પાટો પાયેલ હતી, અહીંયાથી આમને બાકી હતું. અહીંયા બધું અહીંયા સુધી પાયું. પછી ઓલી વાડી 2 વાર લાઈન દેખાય, અહીંયાથી એ પાછા જ પાટો રહ્યું છે. પાવાનું થોડુંક છે તો કે આવીને મોટર ચાલુ કરી છે પણ લાઇટ છે ને. લાઇટ આવે પછી કામ આગળ હાલે. આ એક ઉભોવી લીધું ઉતારો છે જ્યાં પીરા સરખા દેખાડી, કંઈક ઉતારો ને કંઈક પીરીઓ એવું બધું છે આમાં. હાલો, લાઇટની વાટ જોઈ બેઠો તો લાઇટ તો ના આવી પણ આપણે છે ને મીટર આવ્યું હોય નવી ડીસી મીટર જોડવા વાળા આવ્યા. આગળ ફોન આવ્યો હતો ને એ આવ્યા. મગ હાલો લાઇટ નથી તો એ કામ તો થઈ જાય, મીટર તો લાગી જાય. લાઇટ તો ના આવી, આપણે મીટર આવી ગયું, મીટર ચોડી ગયા. હજી લાઇટ આવી નથી એટલે અહીંયા નહીં ઊંમ જ નથી હો. અહીંયા તો ઠીક આવી જ નથી. આપણે મીટર જોડવા આવ્યા નથી, મીટર જોડી ગયા. ડીસી આવી ગયું તો એને 15-20 થઈ ગયા. મીટર આજે આવ્યું હતું અને હજી ટૂંકમાં જમ્પર નથી માર્યા. જમ્પર હવે મારવાના હે. જમ્પર વાળાનો મારી અલગ હોય કે કમ્પ્લેન લખાવી દેજો એટલે કે જમ્પર મારી જાય. જમ્પર મારવાનું અમારામાં ના હોય કે દયા અમે મારી દઈએ અને મીટર છોડી દઈએ. દયા લાગી ગયા અને મીટરે છોડી દીધું હે. હવે કમ્પ્લેન લખાવાની PGVCL ભાઈ અમારે મીટર આવી ગયું, હવે તમે જમ્પર મારી દેજો. એ વળી PGVCLનો બોલેરો કાયમ ચાલુ જ હોય, આમથી આમ ને આમથી આમ. જો ગાય ઘા આવી જાય તો ફટ દેખીને પરબારમાં આવી જાય, એટલે 15 દે નીકળી જાય. એટલે આપણે એવું ઇમરજન્સીમાં હોય અમારા ઘર મરવી લેવાય, નકર ઓની વાટ જોવાય. આપણે જોકે એવું ઇમરજન્સી છે નહીં એટલે કમ્પ્લેન લખાવી દે. હું આપણે અહીં આવીને જમ્પર મારી જાય. જોકે હવાની સિઝન તો હવે કંઈ જરૂર પડીએ નહીં, પરવા હવે માંડવીમાં જરૂર પડી. અને હાઈ જે અહીંયા ઉલારો કાઢી લીધો તો હાવ નહોતું ઉપાડી લીધો. 3 કલાક જેવું હાઈકું હતું, પછી 2 કલાક આવે હતું. 4-5 કલાક અહીંયા હાલે નવી વાવે અને પાછી વળી હતી ની અંદર આવી ગઈ વાવ. એટલે પાણી હજી ઘણું છે ટૂંકમાં નવી વાવ. ટૂંકમાં બધા એમાં 2 કલાક હાલે, 2 કલાક 2.5 કલાક ને આગળ વધારે એટલું પાણી કાયમ થઈ જાય. એટલે હું ટૂંકમાં 3-4 વાવું હોય એટલે આખો દી મોટર આખું હોય તો હાલ નહીં. આપણે જો કે આખો દી આખવાની હોય નહીં. હાલો લાઇટની વાટ જોવું તો કંઈ આવે. 1 હવા જેવું થયું, 11:30 વાગે એવું 2 કલાક થઈ જાય. વચમાં આગળ જરાક આ મીટર ચોડવા આવ્યા ને એની મોર જરાક ગરબો આવ્યો હતો, ખાલી ટાટર બોલ્યું નતું, પાછું આવ્યું નથી, કંઈક ફોલ્ડમાં ગયો હે. પણ હવે બપોરનો ટાઈમ છે એટલે લગભગ હવે આવી. તમે કોઈ છે ને ખડની દવા છાંટતા હો ને ગમે એ બોલમાં, આપણે શિયાળું છે કે પછી ચોમાસું છે કે ચોમાસુમાં તમે અનુભવ કરી લીધો માંડવીમાં નળે જ છે અને શિયાળુમાં કેટલી નળે ખબર? જોકે અમે તો નથી છાંટી, મારે વિચાર હતો હવે થોડું ખડવા ભાદરે હતું ને એમાં રેચ્યું 2 વાટડીમાં એટલે એમાં ટ્રાય કરવાનો વિચાર હતો છાંટવી. પણ પછી જો અહીંયા છે ને ધારીએ પાડો અહીંયા છાંટી છે એ જોઈને પછી ના છાંટી. આમ જો તમને એમાં ખબર પડતી હશે, આ પાટું એમાં લીલી દેખાય ને ત્યાં સુધી આટલામાં છે ને ખડની દવા છાંટલ છે. તો વહેલી છાંટલ છે જોકે, ટૂંકમાં 20-25 દીનું જીરું હોય ને તે દી છાંટલ છે. પાણી પાઈને છાંટી હતી. કહે ને કે ભેજ હોય તો ના નડે, પાણી પાય અને પછી છાંટી હતી. આમ જોઈ લ્યો તમે, હેડો થઈ ગયો જેટલામાં ટૂંકમાં છાંટલ છે એટલી જોઈ લ્યો. આમ એ આમનું બધે એમ છાંટલ છે એટલી વાટડીમાં આમનું.
કેટલો ફેર હે એમાં કોક છોટા રહ્યા હે એ એવા હરખા રહ્યા હે એટલે હે ને ખડની દવા હે ને એટલી નડે આ બધું જોઈએ ને પછી અમે હારા કરી ગયા બને ને ત્યાં સુધી ખડની દવા છાંટવાની નહીં કોઈ પણ જાત અને કોઈ પણ મોલમાં શક્ય હોય ને ત્યાં સુધી નહીં છાંટવાની અને ઘણા છાંટે છે પછી છાંટ્યા પછી એક મારા કાકાના છોકરાએ છાંટી હતી એને છાંટી કલોંજી હતી એમાં છાંટી નામી કરીને એટલે ખડ ભરી ગયું 2-4 દી ધીરું રહ્યું અને પાછું વરી છે ને હતું ને એવું કોરી ગયું એટલે થોડુંક ઝીણું હોય ને 2 પાંદડે તો વાંધો ના તો ભરી જાય છે બાકી થોડુંક વડું થઈ ગયું હોય ને અમે 4-5 પાંદડે થળિયું મજબૂત થઈ ગયું હોય અને પછી તમે દવા છાંટો ને તો 2-4 દી ધીરું રહીએ પછી એ પાછું હોય ને એવું એટલે નેદમાં પાછા એવા રૂપિયા નાખવાના અને ખડની દવા રહી જાય એટલે જમીનને નડે એ નોખી એટલે બની શકે ને ત્યાં સુધી ખડની દવા છાંટવાનો આગ્રહ ઓછો રાખવો મારું તો કેવું એવું છે કે જીમ બને એમ ખડની દવા ખાસ કરીને ખડની દવા તો બહુ નડે જમીનને જોકે આ બાસાલીન આ બધી દવાઓ તો જોકે બધી નડે જ છે આ ન છૂટકે બધું કરવું પડે પણ બની શકે ને ત્યાં સુધી ઓછું રાખવું એમ એમાં ખાસ કરીને ખડની દવા હાલો ભાઈ લાઇટનું કહેવાનું એમ થાય કે ભાઈ આજે તને પાવા નહીં દઉં હું હે ને 11:30 વાગે આવ્યો હતો તે બેઠો 3 કલાક બેઠો એમાં વચમાં વાળી મીટરવાળા આવ્યા હતા એ ફિટ કરી ગયા તો લાઇટ ના આવી તે છેટ 2:30 વાગે આવી 3 કલાક બેઠો પાછી 5મા વાર હતી ને ત્યાં વહી રહી છે એટલે 2 કલાક જેવું મન રહ્યો હે એટલે મારે પાવાનું છે ને એ રહી ગયું એટલે લાઇટનું કહેવાનું એમ થાય કે ભાઈ તું મને અહીં છે પાઈ જજે અને કાલ દીનો આવજે સવારમાં તો પીવું હોય પીએ બાકી અટાણે પીએ નહીં હવે જો પાવાનું એમાં એવું છે કે રવું તો પી જાય લાઇટ આવે તો પણ અંધારું થઈ જાય બત્તીની કે કંઈ અગવડ છે નહીં આપણે લઈ આવ્યો નહોતો હું મેં કીધું 2-3 કલાકનું છે તે લાઇટ રહે તો પી જાય પણ 3 કલાક હરખી રહીએ તો પી જાય ને એટલે હવે જોઈએ હાલો કાં હાંચે આવી ને કાં વળી કાલ સવારમાં આવી ફુવારો ને દવા દ્રાવો ને એ બધું છે ને અહીંયા રાખતો જાઉં સાંજના 8 વાગ્યા છે અને વાડીએ સાવી ડાયરી છે ને જામી ગઈ હતી નામની ચૂલે બધા બેઠા હતા એ વિડીયો આખરી બનાવવાનો હોય કરવા બેહવું છે ડાયરો બધું ગોઠવાય છે વ્યારામાં પપ્પાએ મોલ પડ્યું અહીંયા આ લ્યો બાપુ કાલ મરચલ એ દેખે 5 રૂપિયા એક ગાય હોય જોલો મરચલ 20 રૂપિયા 4 આવ્યા કે આટલો ભાવ હે સારું એ ખેડૂને જા હે ને કઈક હાલો હવે હે ને વ્યારા કરી લઈએ અમે પછી જવું છે પાણી મારવા અમારે હે ને વ્યારા હાલતા હતા તો હે ને મનતભાઈ નો ફોન આવ્યો તે બધા બેઠા હે ને વાતે થઈ ગઈ ને વ્યારા થઈ ગયા હે હજી હાલે છે વાત એના છે ને વારો હતો ફોનનો બધા ભાવ પૂછે આંગળીના પછી હું બ્લોગ બંધ થતો ચાલે કીએ બધું નાસ્તો હું લઈ આવ્યો નહીં મળવા જવાનું તારીખ આવીએ એટલે મળવા જવું જોઈએ ને બાકી આંગળીનું ઓપરેશન ને કરાવ્યું હતું ને એના ભાવ તાલે પૂછાઈ જાય દુખતી ના કે દુખતી કે નથી કંઈ એ કંઈ વાંધો હે ને આપણો ટાંકો હે ને એ તોડાવવાનો હોય પણ હજી વાર છે ટૂંકમાં બાકી કંઈ દુખતી કે નથી એની દવા જે રેગ્યુલર છે એ ચાલુ છે ત્યાં આગળ વ્યારા કરતા હતા ને ત્યાં જ મોકે ફોન આવ્યો બધા ભેરા હતા નકા તો મારા ફોનમાં ફોન આવે એટલે નોખા હોય પછી વળી માને વાત કરવી હોય ને ઘેર બધા હોય ને તો વળી કોન્ફરન્સમાં લઈ લો એટલે બધાને વાત થઈ જાય લગભગ તો ભેગા જ હોય કારણ કે વાડીએ હોય એટલે આજ તો મેળો તો બધા ભેરા ખાતા હતા ને વાત થઈ ગઈ હાલો હવે અમારે જવું છે પાણી ભરવાને ઠંડી કેવી છે ખબર આમ જો ડબલ જર્સી પહેરીને એવી ઠંડી છે આજથી કાલથી જો કે આવી ગઈ દીની ફૂલ હતી અને અટાણે તો હવા મીમ છે એવી ઠંડી આવી છે આ ઓલું પ્રથમનું માવઠું જે થયું ને માંડવી માથે હલરું હાલતા હતા એની મોર કેવો હિયારો હતો ભૂરો હતો એકદમ ને ઠંડી એવો પાછો હિયારો આવ્યો હોય આજથી જ આવ્યો જો કે કાલ તો એટલું બધું કંઈ હતું નહીં કાલ હાઈ જે ઉમટાટ પડતી હતી પણ આજ દીથી હાવ ટૂંકમાં અસલ હિયારો આવી ગયો હાલો અમારે ઘડીક વાર
પાણી વાળવાનું છે તો એ વારીએ તો એ પાણીનું કામ થાય કમ્પ્લેટ. હાલો અમે હે ને આવી કડકડતી ઠંડીમાં હે ને પૂગી પાણી વારવા. લાઈટ નથી. બાકા હે નથી નકર તાપણી તા કરી. ઓહો બાકા હે નથી. કોઈ દી તમને ચા ની હે ને એટલી અટણ બાકા હા. બાકા એક વાર આવે ને અમે બધે મેં ને ગોતી લીધી પ્રાગવડમાં રાખલ હતી પણ હવે છે નહીં. ટાટ હે ઠાવ કી વધારે છે. બાકા ભૂલી ગયા નકર હે ને તાપણી કરીને બેહત. બીજું હું લાઈટ ની વાટ જોઈને બેહવાનું હોય. અને બાકા હીમાં એવું હોય સ્કૂટીની ડેકીમાં ચાખાન બધું હોતું. આવી ખબર નહીં લાઈટ નહીં હોય હાલતા થયા તો મેં કાઢીને રાખી દીધી નકર એમાં બધું હોતું ગણે ચાખાન ને બાકો ને તો જાય ચૂલો હોય હું તાપણી કરીને બેહત. હવે લાઈટની વાટ જોઈ ઘડીક વાર નકર પછી હવે યાર હું ટાટ ઠાવકી કહેવાય. અડધી કલાક ના આવે ને તો વહી જાય. અડધી કલાક જ હા 9:30 તો થઈ ગયો 10 વાગ્યાથી વાટ જોઈ. મેં તો રૂંઢે કહ્યું કે લાઈટ એમ કે પાવર નથી બીજી બધી લાઈટ છે કોઈ ના હોય તો એમ થાય કે આંગળે આવી જાય કામ ચાલુ હોય ફોલ્ડમાં હે આજ ને કંઈક ફોલ્ડમાં હે સવારની નહોતી 2:30 વાગે આવી હતી પાછી એ નથી એટલે કંઈક મતલબ ફોલ્ડમાં હે. હાલો હવે ઘડીક વાર વાટ જોઈ નકર પછી વૈયા હું ઘેર. બીજું હું આપણે કંઈ પેટ્રોલ તો ભરતું હે નહીં સ્કૂટી હોય જઈને ચાર્જિંગમાં મૂકી દેવું. બીજું પછી આ પાવામાં દવાનો હલાડ હે ને ભેરો મૂકવાનો તો બબે ફુવારાનો હોય વારે ફેરે. એક તો જો કે હું રૂંઢે મૂકી ગયો તો હે લઈ આવવા હા એટલે ઈ હલાડ ઘણો હોય ને કરતા રોગું માણા મોટરસાઇકલ હાલી નીકળે. હા ઈ તો પાડોશમાંથી બકા ઓલો બાકા લઈ આવી ઘણે પણ હવે લાઈટ આવી જાય તો રોગે મેં લેવા ધક્કો જ થાય ને ઘડીક વાટ જોઈ ને પછી જોઈએ હવે વાવડી બહુ હે ને તે હોટલ લઈને પ્રાગવડ નો હોટલ લઈને અહીંયા થોડો ઓઢર આવે બીજું કઈ નહીં. વાવડી ટાઢે વાવડી હે હા એ તો બીજે ટાઈમ તો કાઢવો ને કિંમત. આવી મજા હે ભાઈ ખેતીમાં તો જો ટાઢે ઠરવું પડે. ચોમાસામાં ટાઈટ તો ઓછી પડતી હોય અટાણે કરતી ટાઈટ પડતી હોય અટાણે ચોમાસામાં ટાઈટ ના પડે. હું ચોમાસે અગોયર વધારે હોય ને આમાં કે બેહી ના આવે. રાત્રે ઝૂંપડી કરી હતી ઘઉં હતા ની બરા ખબર પણ ઝૂંપડી એ હોવાનું થાય જ નહીં કોઈ કેમ કે કામ હાલતું. પછી રાતે પાણી વારવા જાય ને મેં તમારા કોમેન્ટ ઘણા આવતા ભાઈ રૂમ બનાવી રૂમ હોય તો આવી મજા ના આવે. જા આવી મજા નથી હોતી બડા ટાઢ પડે પણ આ ને ભાઈ આખું વર સંભાળે જોઈને પાણી ભરવા ગયા તા ટાઢ પડી. આજે જ બાપુ કહેતા હતા કે હજી કે આજ ટાઈટ છે પણ એવી ટાઈટ નથી. એકવાર હવે મેથીમાં અહીંયા મેથી વાવલ હતી મેથી પાણી વારવા આવું તો બાપુ આવવા નહીં દીધું. ઠંડી બહુ હતી ને આવી ટાઢમાં કે પાણી વારવા નથી જવાનું. પાછું તરાવે પાણી તરાવનું પાણી પગ ના મુકાય તરાવનું પાણી મતા મૂકો પાણી વારતા હોય તો ટાઈટ ના પડે ધુવાડાની હતા. વાવનું પાણી છે ને ગરમ હોય પાણી ઉભો તો ટાઈટ ના પડે અને તરાવનું પાણી હોય ને એમાં ઉભો એટલે તરી જાય. એટલે આવું છે ભાઈ ખેતીમાં તો જો હાલ્યા રાખ. બીજું હું કાયમ હું હાથના મોજા લેવા જ હાથના મોજા ટૂંકમાં એ હે ને રાખ્યા હતા પડ્યા રહ્યા એ તો યા નથી હે પણ ત્યાં કોણ લેવા છે ઈમણું જવાનું જ છે ને આપણે કઈ જરૂર નહીં પડે અટાણ બેઠા નહીં જ ટાઈટ પડે. અમે આરા કરી જવા એ તો ભૂકે વૈયા તો કઈ ટાટ ના પડે ભૂકાનો ઓથ જ છે પણ ત્યાં પછી આમ વળી ત્યાં જાવ લાઈટ આવે ચોખવાણી છે એમની સામે વાવડી આવે અને ઈમણું બેહવાનું હોય ઈમણું ભરવા અગોચર છે ઈમણું અગોચરો એટલે બેહવાની મજા ના આવે. હું મટાણે ચોમાસા કરતા હું મજા આમ બધે અગોચર ના હોય ને ચોખ્ખું હોય એમ ચોમાસા તા બધું બીડ ખડ ઉભા એટલે કે બેસી ના હોય અટાણે ઈ મજા આવે. હાલો ભાઈ 9:30 જેવો ટાઈમ થયો 1 કલાક જેવી વાડીએ વાટ જોઈ પણ લાઈટ ના આવી અને ગામની લાઇટે છે નહીં જ્યોતિએ એટલે મથલ કંઈક ફોલ્ડમાં હે લાઇટ આવી નહીં. પછી કંઈ હવે ટાઢે ઠરવું નથી આવતા નહીં આપણે દીના ક્યાં દકાર છે કાલ સવારમાં પાઈ આવી એટલે હવે કાલ સવારમાં પાઈ આવી. બીજું હું હાલો હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરી અને મળી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.